નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 2 માટે, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બીજું જે ચેપ્ટર છે બહુપદીઓ, એના માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવ્યો છું. ન કરતે હમ ઇધર કી બાતે, ન કરતે હમ ઉધર કી બાતે, કરતે હમ સિર્ફ પઢાઈ કી બાતે. તો ચાલો હવે શરૂઆત કરી દઈએ ચેપ્ટર નંબર 2 જે અંદર કન્ટેન્ટ આવે છે. મુખ્ય બે પ્રકાર છે એના, બરાબર, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 ની અંદર શું છે તો કે ભાઈ બહુપદી આપેલી હોય તેના ઉપરથી શૂન્યો મેળવવાના, શૂન્ય ઉપરથી સંબંધ ચકાસવાનો. ટાઈપ 2 શું છે તો કે સંબંધ આપેલ હોય અને તેના પરથી બહુપદી મેળવવાની, એટલે એનાથી ઊંધું, આનાથી ઊંધું. બહુપદી ઉપરથી શૂન્ય, શૂન્ય ઉપરથી સંબંધ. હવે સંબંધ આપ્યો હોય તો બહુપદી સુધી પહોંચવાનું. ઓકે, આ મુખ્ય બે પ્રકાર. એમાં જે આપણો ટાઈપ 1 છે એની અંદર 3 પેટા પ્રકાર છે. 3 પેટા પ્રકાર એ સ્વરૂપે છે કે ભાઈ બહુપદી 3 પ્રકાર આપે. ભાઈ પી ઓફ એક્સ, 3 પદ હાજર હોય. પી ઓફ એક્સ બરાબર ax² + bx + c. એક એવું હોય કે ભાઈ છેલ્લા બે પદ હાજર હોય, સોરી પેલા બે પદ આવે ax² + bx, છેલ્લા બે પદ તો ક્યારે પોસિબલ જ ન થાય. અને એક આવું હોય કે ભાઈ ax² - c, અચળ પદ છે માઇનસ હોય. તો આ 3 પ્રકારે બહુપદી હોય કે 3 પ્રકારની અલગ અલગ રીતે આપણે શૂન્ય શોધવા પડે. હવે એમાં જે પહેલો પ્રકાર છે ax² + bx + c, તો એમાં તમારે ગીત ગાવાનું. લે સાહેબ, ગીત ગાયા તો જવાબ થોડો આવે, એના માર્ક્સ થોડા પણ શીખવાડીશ. બીજું જે છે એ છે કોમન કાઢી 0 લેવું. અને ત્રીજું જે છે એ આપણું સૂત્ર છે a² - b² બરાબર a + b a - b. આ 3 પ્રકારે આપણે ટાઈપ 1 ની અંદર 3 પેટા પ્રકાર છે. આ 3 પ્રકારે છે બહુપદી આપણને પૂછી શકાય. બહુપદી આપેલી હોય એના ઉપરથી શૂન્ય શોધો, શૂન્ય શોધીને સંબંધ ચકાસો. એમાં આ 3 પ્રકારની બહુપદી આપે. જો આ પ્રકાર 3 પદ હાજર હોય તો ગીત ગાવાનું, પેલા બે પદ હાજર હોય તો કોમન કાઢીને 0 લેવાનું, અને પેલું અને છેલ્લું પદ હાજર હોય એમાં છેલ્લું હંમેશા માઇનસ હશે. જો વચ્ચેનું પદ ગેરહાજર હોય તો છેલ્લું હંમેશા માઇનસ હોય, વચ્ચેનું પદ ગેરહાજર હોય તો છેલ્લું હંમેશા માઇનસ હોય. તો ત્યારે શૂન્ય શોધવાની કઈ મેથડ છે તો કે a² - b² બરાબર a + b a - b. ઓકે, જ્યારે આનું એક સરસ મજાનું સૂત્ર છે, સિમ્પલ છે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર k ઇન બ્રેકેટ x² - આલ્ફા + બીટા * x + આલ્ફા * બીટા, કે જ્યાં k બિલોંગ્સ ટુ r - 0. કે છે એ r - 0 એટલે વાસ્તવિક સંખ્યામાંથી લેવાનું, પણ 0 નહીં લેવાનું એમ, બરોબર. ડન. તો આ બહુ સિમ્પલ સોબર આખા ચેપ્ટરનો ઓવરવ્યુ આપી દીધો કે આખું ચેપ્ટર આને ઇર્દ ગિર્દ છે. બહુ નાની નાની વસ્તુ છે, બહુ ઈઝી વસ્તુ છે. યસ, તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ એ ગીત ગાવાની. સાહેબ ગીત ગાવાનું લખ્યું છે. આજે આપણે આજના લેક્ચરમાં આપણે આ જ શીખવાના છીએ. આના ઉપર ફૂલ્લી ફોકસ રહેશે આપણે. કે જ્યારે બહુપદી આ 3 પદ હાજર હોય અને જો બહુપદી પૂછી હોય એ પ્રકારની, ત્યારે શું કરવાનું? ગીત ગાવું. તો સાહેબ કયું ગીત ગાવાનું? કયું ગીત ગાવાનું અમારે સાહેબ? તેરે બિના ભી ક્યા જીના ઓ સાથી રે, તેરે બિના ભી ક્યા જીના, સાથીએ છૂટે ના તું મુझसे रूठे ના. એવું ગીત ગાવાનું સાહેબ અમારે? ના લ્યા, એનું નહીં, અવયવીકરણ માટેનું સ્પેશિયલ ગીત છે. અવયવીકરણ માટેનું ગીત. સૌ પ્રથમ શું કરવાનું? પ્રથમ પદનો સહગુણક જો પ્રપ એટલે પ્રથમ પદ, અંપ મપ મધ્યમ પદ, અંપ
અંતિમ પદ સગુ સહગુણ એટલે ક્યાંક શોર્ટ ફોર્મ નાખ્યા હોય ને તો તમને સમજાઈ જાય. એટલે પહેલું સ્ટેપ આપણે કામ એ કરવાનું, પહેલું કામ આપણે એ કરવાનું, પ્રથમ પદનો સહગુણક ગુણ્યા અંતિમ પદ. ઈ ગુણાકાર થઈ ગયા પછી એના એવા બે અવયવ મેળવો અથવા એવા બે ભાગ પાડો જેથી તેનો સરવાળો કે બાદબાકી મધ્યમ પદના સહગુણક જેટલો થાય. સરવાળો કે બાદબાકી કોના ઉપર આધાર રાખશે એ તમને કહી દઉં. અંતિમ પદની નિશાનીના આધારે. હમણાં દાખલો કરાવીશ ને બધું સમજાઈ જાય. પછી તો કે ભાઈ પેલું એમને છેલ્લું એમને મોટું પહેલા નાનું પછી મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. છેલ્લી બે હાવ દેશીઓ બે નિશાનીઓનો ગુણાકાર નાના પદને લાગે. અને પછી વાહ વાહ રામજી જોડી ક્યાં બનાઈ. અને પછી કોમન કાઢવા. એમાં બે પ્રકાર છે. સહગુણક માટે ગુસા અને ચલ માટે આ આપણી પ્રોસીજર થઈ ગઈ. આ ટાઈપ 1 નો પેટા ટાઈપ 1. ઓ સાહેબ આટલી મોટી પ્રોસીજર સાહેબ, આ તો બહુ અઘરું પડે સાહેબ. પણ હમણાં તમને જો હું દાખલો કરાવું એટલે તમને ખબર પડી જાય. યસ વિદ્યાર્થી મિત્રો, મારે તમને ખાસ એ જણાવવાનું કે આવી જ રીતે ટ્રીક એન્ડ ટિપ્સ સાથે મેથેમેટિક્સને જો તમારે ભણવું હોય, શીખવું હોય, સમજવું હોય, એવરી ટોપિક, બધા ટોપિકને જો સરળતાથી મજાની રીતે શીખવા હોય, ટોપર બેચની અંદર હું અવેલેબલ છું તમને ભણાવવા માટે. ફૂલ સિલેબસ, ઇન ડિટેલ, ઇન ડેપ્થ, દરેક સૂત્રોના કારણ સાથે આપણે ભણીશું, સમજીશું, શીખીશું. બાકી જે વિદ્યાર્થીઓ મારી ટોપર બેચમાં છે ખાસ કમેન્ટમાં જણાવો કે ટોપર બેચની અંદર મેથેમેટિક્સની અંદર કેવી મજા આવે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ ટોપર બેચમાં નથી જોડાયા એને પણ એક્સપિરિયન્સ થાય, એને ખ્યાલ આવે, એને પણ રિવ્યુ મળે કે વોટ ઇઝ ટોપર બેચ. ઓકે, ખાસ જોડાવા માટે અહીંયા મેં નંબર આપ્યા છે 9924454000 પર કોન્ટેક્ટ કરી તમને જે કંઈ પણ ક્વેરીઝ છે તમે પૂછી શકો છો. બરાબર, ત્યાંથી તમે જોડાઈ શકો છો. યસ, ડેઈલી લાઈવ ક્લાસ સાથે ભણાવ્યો છો. રેકોર્ડિંગ આપી દેવાય એવું નહીં. અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ રેકોર્ડિંગ છે. અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો, પણ ત્યારે તો લાઈવ ક્લાસ હશે અને એ પણ આપણી એપ્લિકેશનમાં. ઓકે, ચાલો ભાઈ, આ દાખલો છે કે ભાઈ x² + 7x + 10 બહુપદી શું છે? 7x + 10 ના શૂન્ય શોધો. પેલું કામ છે શૂન્ય શોધો, શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્ય શોધવા માટેની પ્રોસીજર કંઈક આવી છે. અહીં p of x શું છે ભાઈ? x² + 7x + 10 ને ax² + bx + c. હવે એ કોણ બન્યું ભાઈ? તો કે x² નો સહગુણક અહીં કોણ છે? 1. b કોણ એટલે x નો સહગુણક કોણ છે? તો કે 7. c કોણ છે? 10. ઓકે, તો
પી ઓફ એક્સ આપણી પાસે છે એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10. યાદ કરો. હવે આપણે ગીત યાદ કરીએ. ઓકે. પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો શું કરવાનું છે? ગુણાકાર કરવાનો. શું કરવાનું છે? ગુણાકાર. પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ 10 છે. પ્રથમ પદનો સહગુણક 1 અને અંતિમ પદ 10 છે. બેયનો ગુણાકાર કરો એટલે 10. એના એવા બે ભાગ પાડો કે જેથી તેનો સરવાળો કે બાદબાકી મધ્યમ પદના સહગુણક જેટલો થાય. તો એ સરવાળો કે બાદબાકી કોના ઉપર આધાર રાખે? અંતિમ પદની નિશાનીના આધારે. તો અંતિમ પદ કેવી છે? પ્લસ છે. અંતિમ પદ કેવો છે? પ્લસ. એટલે હું આમ બોલું છું 1 × 10. 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે. હું શું બોલ્યો? સરવાળો 7 આવે. શું કામ? કારણ કે અંતિમ પદ પ્લસ છે. જો અહીંયા માઇનસ હોત તો એમ બોલત કે 10 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી 7, રાઈટ? અહીંયા પ્લસ છે તો હું શું બોલ્યો? સરવાળો 7 આવે. તો ભાઈ 10 ના બે અવયવ પાડો તો ભાઈ 5 દુ 10, ભાઈ જેનો સરવાળો 7 થઈ જાય. તો કે હા, ગુણાકાર 10 થવો જોઈએ અને સરવાળો 7 થવો જોઈએ. ફરી એક વખત, ગુણાકાર 10 થવો જોઈએ અને સરવાળો 7 થવો જોઈએ. ફરી એક વખત, ગુણાકાર 10 થવો જોઈએ, સરવાળો 7. બાદબાકી તો બાદબાકી 7 એમ બોલો. ઓકે સાહેબ, 5 અને 2 મેળા. અહીંયા x ચિપકાવી દો. જો 7x થઈ ગયા. ઓકે, હવે પેલું એમ નામ. જો હવે ગીત ગાવાનું. પેલું એમ નામ, છેલ્લું એમ નામ, મોટું પેલા નાનું પછી. પેલું એમ નામ, છેલ્લું એમ નામ, મોટું પેલા મોટું કોણ છે? 5x. નાનું પછી મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે. મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે. છેલ્લી ભાઈ નિશાનીનો ગુણાકાર. પ્લસ ભાઈ નાના પદને લાગે. ભાઈ નાના પદને લાગે. ભાઈ પેલું યમનમ, છેલ્લું યમનમ, મોટું પહેલા નાનું પછી મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે. છેલ્લે ભાઈ નિશાનીનો ગુણાકાર ભાઈ નાના પદને લાગે. તો લાગ્યું ભાઈ લાગ્યું. નિશાની કોઈ ગોખવાની જરૂર નથી, કાંઈ નહીં, બસ ગીત એક જ. શું? પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, સરવાળો 7 આવે. 10 ના એવા બે ભાગ પાડો, સરવાળો 7 આવે. 5 દુ 10. એમાં મોટું કોણ છે? 5 અને નાનું કોણ છે? 2. તો પહેલું યમનમ, છેલ્લું યમનમ, મોટું પહેલા નાનું પછી મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે. છેલ્લે ભાઈ નિશાનીનો ગુણાકાર ભાઈ નાના પદને લાગે. ભાઈ ઓકે. અને પછી શું છે? જો આ ગીત અહીંયા જો. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. છેલ્લે ભાઈ નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. પછી વાહ વાહ રામજી જોડી ક્યાં બનાઈ. વાહ વાહ ઓય હોય વાહ વાહ. ચાલો, તો વાહ વાહ રામજી જોડી ક્યાં બનાઈ. જોડી છે આ બબ્બેની જોડી બની. ઓકે, હવે જો કોમન કાઢવા માટે મેં શીખવાડેલું છે. કોમન કાઢવા તો કે સહગુણક માટે એનો ગુસા લેવાનો, ચલ માટે એની નાની ઘાત લેવાની. અહીં 1 છે, અહીંયા 5 છે. 1 અને 5 નો ગુસા શું થાય? 1. 1 લખું કે ના લખું ચાલે. અહીં 1 ઘાત છે, અહીં 2 ઘાત છે, તો નાની ઘાત લઈ લો. વધ્યું કોણ? ઈ જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો જે કોમન નીકળ્યું છે ને એના વડે ભાગી નાખવાનું. x વડે ભાગી. આ 1 ઘાત, આ 2 માંથી 1 જાય એટલે અહીં વધે x ગયા તો +5 વધ્યા. આ કૌંસને કોઈના પણ બાપુજીને પૂછ્યા વગર મૂકી જ દેવાનો. x + 5. હવે અહીંયા કોણ આવે ચેક કરવું તો પેલું પદ કોણ છે? x. અહીં પેલું પદ કોણ છે? 2x. એના વડે ભાગી નાખો. x ને અહીંયા x ગયા, વધ્યું કોણ? +2 વધ્યા. બસ અહીં તમારું અવયવીકરણ પૂરું થાય. x + 5 આ 9માં આવી ગયું. 9નું છો. હવે અહીંથી 10મું ધોરણ ચાલુ થશે. ધારો કે p of x બરાબર 0 લેતા. p of x 0 લઈ લો. x + 5 x + 2 0. તો x + 5 બરાબર 0 થાય અથવા x + 2 બરાબર 0 થાય. માટે x બરાબર -5 થઈ ગયા ને, અથવા x બરાબર -2. x બરાબર -5 અથવા x બરાબર -2. હવે અહીંયા જો શૂન્યો છે ને, જો આના શૂન્યો મળી ગયા. આ આપણને શું મળ્યા? શૂન્યો મળ્યા. અહીંયા સુધી પહોંચી ગયા. શૂન્યો શોધો. ભાઈ -5 તમે આ બહુપદી મૂકો ને તો આખું પદ 0 થઈ જાય. -2 આમાં મૂકો ને તોય આખું પદ 0 થઈ જાય. એને જ શૂન્યો કહેવાય. હવે શૂન્યોને ફૈબા બનવાના છે. આપણે શૂન્યોના ફૈબા બનવાનું. શું કરવાનું? આપણે શૂન્યોના ફૈબા બનવાનું. કે ભાઈ નામકરણ કરીએ. તો ભાઈ એકને કહી દો આલ્ફા, એકને કહી દો બીટા. ઘણા એમ કે સાહેબ અમે તમારથી ઊંધા, આલ્ફા બરાબર -2 લેવા છે અને બીટા બરાબર -5 લેવા. લઈ શકાય, કોઈ ના ન પાડે.
કોઈ ચિંતા નથી, કોઈ અડબડી નથી, કોઈ ટેન્શન નથી, મજા કરો. હવે તો કે હવે શૂન્યનો હવે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો છે. તો કે સરવાળો લઈએ ને એક બાદ બાકી લઈએ. તમારે સળંગ લખવાનું છે, પણ હું વ્યવસ્થાના ભાગ રૂપે અહીંયા લખું છું. આલ્ફા છે -5, બીટા છે -2. -5 -2 -7 ના છેદમાં 1. તમને એમ થાય કે છેદમાં 1 કાં લખ્યું? એટલે છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. શું કામ લખ્યું? કારણ કે મારે સેટલમેન્ટ કરવું છે. આપણે ભણી ગયા છીએ કે ભાઈ what is the value of alpha plus beta? What the formula of alpha plus beta will be equals to -b/a. છેદમાં કોણ આવે છે? a. અહીંયા a કોણ છે? 1 છે. છેદમાં કોઈ ન હોય તો 1 હોય. તો જરા ધ્યાન દો ભાઈ, માઇનસ એઝ ઇટ ઇઝ રહેવા દઉં. 7 છે જે 7 એની જગ્યાએ હું b લખી શકું તો કે આ સાહેબ b લખી શકાય. 1 છે એની જગ્યાએ a લખી શકાય તો કે આ સાહેબ લખી શકાય. મતલબ કે -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. એ કોણ છે? તો કે x² નો સહગુણક. સેટ થઈ ગયો સાહેબ. હા, મસ્ત મેળ મસ્ત પડી ગયો. તો કે હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા -5 ઇન્ટુ -2 +10, પણ કોઈ ન હોય તો છેદમાં 1. 10 કોણ છે? c. 1 કોણ છે? એ જોઈ લો જરા. દસ કોણ છે? અચળ પદ c. 1 કોણ છે? એ. સેટલમેન્ટમાં જ હોય. કારણ કે આપણું બીજું સૂત્ર પણ ભણ્યા કે ભાઈ આલ્ફા ઇન્ટુ બીટા એ c/a થાય જ. ભાઈ આ રીતે આપણે આ દાખલાઓના શૂન્ય, મતલબ આ દાખલાના શૂન્ય મેળવ્યા અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો. ખાસ આ ગીત તમને કામની વસ્તુ છે ભાઈ. આવી તો મારી પાસે લોટ્સ ઓફ ટ્રીક છે, આવી તો લોટ્સ ઓફ શોર્ટકટ્સ છે, લોટ્સ ઓફ ટેકનિક્સ છે કે જેનાથી તમને ગણિત ઈઝી લાગે, જેનાથી તમારું ગણિત ઈઝી બની જાય. રાઈટ? તો વિદ્યાર્થીઓ, જો તમે પણ આવી જ રીતે હજુ તમારે પ્રેક્ટિસ કરવી હોય, લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરવી હોય, તો એના માટે આપણે ગણિતની બુક મેં બનાવી છે. બરાબર? મટીરિયલ છે આઈએમપી મટીરિયલ કે જેમાંથી બોર્ડના ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ બહુ બધા હાઈ છે. હું નથી કહેતો, પાછળના વર્ષના ઓબ્ઝર્વેશન કે છે. એવા દાખલાઓ કે જે કોઈ પબ્લિકેશનમાં નથી, માત્ર આપણી બુકમાં હોય અને બોર્ડમાં પહેલો જ સવાલ મુકાતો હોય. You can understand what's the importance of these materials. Okay, so એના માટે ભાઈ આપણે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, ઇંગ્લિશ ટેક્સ્ટ, ઇંગ્લિશ સંસ્કૃત, ઇંગ્લિશ ગ્રામર, સંસ્કૃત, હિન્દી બધું જ માત્ર 1800 રૂપિયા પ્લસ આપણી પાસે છે ભવિષ્યવાણીની એક એપ્લિકેશન કે જેની અંદરથી તમે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ છે, તમે ટેસ્ટ પોતાની જાતે બનાવી શકો, વિથ આન્સર બનાવી શકો અને તમે ચેક પણ કરી શકો. બીજું હેતુલક્ષી માટે પણ કામ લાગે, તમારે ખાલી જગ્યાની પ્રેક્ટિસ, એમસીક્યુની પ્રેક્ટિસ, તો આ એપ્લિકેશન વિલ બી વેરી હેલ્પફુલ ફોર યુ. તો યસ, બંનેની કોમ્બો પ્રાઇસ થાય છે 2300 રૂપિયા. પણ જો તમે બંને કોમ્બોમાં પરચેસ કરો છો, માત્ર 2100 રૂપિયામાં તમારા ઘર સુધી આ વસ્તુ પહોંચાડવાની જવાબદારી અમારી. અને એના માટે વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે 9712444548 અથવા 9712444549. તો ખાસ આનો સંપર્ક કરી તમારા ધોરણ 10 ને ઉજ્જવળ બનાવવા માટે રેડી થઈ જાઓ. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ માટે આવા કોઈ ને કોઈ કન્ટેન્ટ લાવતો રહેશે, હેલ્પફુલ થતો રહેશે. પણ પ્રયત્ન તમારે પણ સામે એટલો જ કરવો પડશે. પણ જો ફૂલ સિલેબસ ભણવો હોય, ડિટેલમાં ભણવો હોય, ઇન ડેપ્થ ભણવો હોય, તો તમારા માટે ટોપર બેચ જડીબુટ્ટી સમાન સાબિત થવાની છે. મળીએ છીએ કોઈ નવા મુદ્દા પર, નવી ચર્ચા પર, નવા ટોપિક, નવા દાખલા પર. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.